વેરી મચ થેન્ક યુ ટુ ધીસ વિડીયો. અમારા મીકુના આવા જ વિડીયો જોવાના હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી દેજો તો મજા આવશે. હજુ આ છોટુના વિડીયો આવવાના બાકી છે. હજુ અડધા નાટક તો બાકી જ છે ને મીકુ દાદા. હા જો ને આટલું મસ્ત તો લખે તો લખવાની શું આળસ આવે તને? કંટાળો આવે? જો મિત્રો તમને જ સાચું કહી. હોમવર્ક કરતો છે સ્કૂલમાંથી આવીને. હિન્દીમાં આપેલું છે ને બેટા? હિન્દીમાં આપેલું છે મીકુને આજે. હિન્દીમાં બી આ શું કરતો છે? ઇંગ્લિશમાં પણ છે. ના ગુજરાતીમાં છે. ગુજરાતીમાં પણ છે. હા હા હા. હવે કયું કરશે? હા. મીકુ 1 વાગે આવે, મિષ્ટી 3:30 આવે. તું 1 વાગે જ તો આવે ને? 3:30 મિષ્ટી આવે. પછી તું 3:30 વાગે આવશે. જલ્દી જલ્દી લખાડ પછી મિષ્ટી. હા હા જલ્દી લખને. નાનું ત્યારે 3 વાગ્યા સુધી કોણ બેસાડે? મિષ્ટી આવે એના પેલા હોમવર્ક કરી નાખ. હા જલ્દી કરી નાખ તો. કયું પેજ? હે તારું તો હોમવર્ક પૂરું કરતા સુધીમાં તો ભાઈ માથું દુખી જાય, નાકે દમ આવી જાય. લખી કાઢ ને ફટાફટ. ઓ હીરો લખને. કેટલા નાટક કરે તું. કેટલું બાકી? ક્યાં ગયું તને? તમે ખોલીને આપેલું લખવા માટે. હે હજુ તો બાકી જ છે. લખી કાઢ. હા તો ફટાફટ લખ. જો ને હવે કેટલી વારમાં લખે તે. આને શું કહેવાય? શું નહીં ખબર? તો આટલું બધું લખે તે તને કેમ નહીં ખબર રહી? આ આલ્ફાબેટ છે, ડી છે. તો તારું બધું હોમવર્ક પતી જશે પછી મિસ્ટી આવશે. એને શું કહેવાય? જો મિત્રો આટલું હોમવર્ક પૂરું કરતામાં તો બાપરે એટલી બધી વાર. હજુ તો ચાળા ચાલુ જ છે. આ તો વિડીયો ઓન છે ને એટલે જરાક શાંતિથી કરતો છે. સ્પેશિયલ મેરીનનું હોમવર્ક કેવી રીતે ફાઇનલી પતે ને એનો જ આ સ્પેશિયલ વિડીયો છે. અમને હેરાન કરી મૂકે. આડો પડે, ઉબડો પડે, પેન્સિલ બદલે, ઇરેઝર જોઈએ. બસ એમાં ટાઈમપાસ ઘણો થઈ જાય. હવે જો કેટલા સિન્સિયરલી લખતો છે. વાર બહુ કરે એમ. જા લઈ આવ. જો ફ્રેન્ડ આ વિડીયો ચાલુ છે ને એટલે ઇરેઝર લેવા ગયો. હા બહુ શાંતિથી, નહીં તો અમને જ કહેતે. ક્યાં મૂક્યું? જો પાછું ઇરેઝર ખોવાઈ ગયું. ઇરેઝર ક્યાં ગયું આનું? તને નવું જ તો આપેલું તે ક્યાં નાખ્યું? હે આ
બીજું કાઢી લાવ્યું, પેલું આપેલું તે તો મળ્યું જ નહીં. તો ઠંડી લાગે એટલે મેં બારી બંધ કરી. સારું ચાલે. મીઠુને મચ્છા આવી ગઈ મગોલ. હાય થેન્ક યુ. આ વિડીયોની ધમકી આપી તો ફટાફટ પતી ગયું. ઝટપટ થઈ ગયું ને. ડન. હા, ઓલ ડન. હવે હાય થેન્ક યુ. આ વિડીયોની ધમકી આપી તો ફટાફટ પતી ગયું. ઝટપટ થઈ ગયું ને. ડન. હા, ઓલ ડન. હવે વેરી મચ થેન્ક યુ ટુ ધીસ વિડીયો. અમારા મીકુના આવા જ વિડીયો જોવાના હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી દેજો તો મજા આવશે. હજુ આ છોટુના વિડીયો આવવાના બાકી છે. હજુ અડધા નાટક તો બાકી જ છે ને મીકુ દાદા. હા, સાચું જ તો કેમ. જો ને આટલું મસ્ત તો લખે તો લખવાની શું આળસ આવે તને? કંટાળો આવે? જો મિત્રો તમને જ સાચું કહી. હા, તો એ જ તો તને ક્યારનાથી કહેતા હતા તો તું લખે જ નહીં ને. નાટક કેટલા કર્યા? બે જ. હમણાં શું થયું? હમણાં ઓછા થઈ ગયા એમ? વિડીયો ઉતારી લેવા એમ કીધું ત્યારે ને. નાટક કરે. અમારી ચોકલી છે બહાર. એ ઉડી ગઈ. શું ઊંધો કરી દીધો? તો એ પછી સાફ કરીને લખી કાઢજે. હમણાં રવા દે એમ. એ પછી પાછું બધું ઊંધું જ ચાલશે. માને પણ નહીં. હા, પછી આયરા. હા રે પણ લક તો કરો યાર. સ્પેશિયલ મીકુના જ વ્લોગ. હા, હાવ ટફ મીકુનું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું તો. બધી ટીચરોને પણ આપણે લિંક મોકલી આપીશું. હા, કેમ? તું ઘરે શું કરે ખબર તો પડવી જોઈએ ને.
આપણે સબસ્ક્રાઇબ કરજો ચેનલને. તો સૌરભ તો ક્યાંય રે, આપણને થોડો ઓળખે. કોઈ કોઈ મસ્ત બનાવે સૌરાને બી મમ્મી કોઈ કોઈ વાર ઓળખે ને. હવે મેં તો લખતા. હમણાં પૂરું થઈ જશે. આ તો તું લખવાનો જ નહીં હતો. આ તો વિડીયો ઓન છે ને એટલે ફટાફટ લખવા માંડ્યો એમ. બાકી તો આ તો હિન્દીમાં તો કરવાનો જ નહીં હતો ને હું આ હોમવર્ક. હમણાં લખતો છે તે. ના થોડી ના આ કયું છે તો હિન્દી હે? હિન્દી હા તો એ જ કેમ 10 મિનિટમાં મને એવું લાગેલું મેં પહેલી હિન્દીમાં અંગૂઠી વાળી. હા મતલબ તને ખબર છે ને હજુ બી તું હિન્દીમાં જ ઊંઘે એમ. હિંચકામાં જ ઊંઘી નીકળતો હજુ સુધી.